બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર જળ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। વડગામ તાલુકાનું કર્માવત તળાવ ભરવાને મામલે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો। ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। સરકારના વર્તમાન બજેટમાં કર્માવત તળાવ ભરવા માટે જોગવાઈ ન કરાતા ખેડૂતોમાં સરકાર સામે રોષ વ્યાપ્યો। આજે જલોત્રામાં યોજાયેલી ખેડૂતોની બેઠકમાં ફરીથી જળ આંદોલન અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો। બનાસકાંઠા જિલ્લો પાણીની સમસ્યાને લઈ ઘેરાયેલો છે, જેમાં મોટાભાગના તાલુકામાં પાણીનો કકળાટ ઉનાળામાં જોવા મળતો હોય છે, પરંતુ વડગામ તાલુકામાં કર્માવત તળાવ પાણીથી ભરવા માટે સ્થાનિક ખેડૂતો સહિત લોકો છેલ્લા 25 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે। જો આ તળાવ ભરાય તો 50થી વધુ ગામોને મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે તેમ છે। તેમ છતાં સરકાર ખેડૂતોની માંગ સ્વીકારતી નથી, જેને લઈ અન્નદાતામાં સરકાર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। જો કર્માવતને બજેટ ફાળવવામાં નહીં આવે, પાણી નહીં આપવામાં આવે તો અમે જે આંદોલન ઉગ્ર કર્યું હતું આગળ શરૂઆતમાં એવું ફરી આંદોલન કરીશું અને લોકસભાની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું। કોઈપણ આ વડગામ અને પાલનપુર તાલુકામાંથી કોઈપણ વ્યક્તિ વોટિંગ નહીં કરે અને સંપૂર્ણપણે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। જો કે અમારે કર્માવત પાણીમાં સરકારશ્રી અમને મંજૂરી આપી હતી, છતાં આનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી। અમે આંદોલન કર્યા એ વખતે અમને બોયધરી આપી હતી કે અમે તમારું 100% તમારું કામ અમે કરીશું, પણ હજી સુધી આવી નથી। તો અમે આ લોકસભાની ચૂંટણી આવે છે તો અમારો વડગામ તાલુકો અને પાલનપુર તાલુકો અને બીજા બી આજુબાજુના ગામડા અમે જે ચૂંટણી છે એનું બહિષ્કાર કરીશું। અને સરકાર બીજા દરેક પ્રોજેક્ટોને નાણાં ફાળવ્યા છે, માત્ર કર્માવત પ્રોજેક્ટને નાણાં નથી ફાળવ્યા। અને વડાપ્રધાનશ્રીએ એની ગેરંટી લીધી હોય અને એ યોજનાને જ્યારે ગુજરાત સરકાર બજેટ ન ફાળવે એટલે ખૂબ શરમજનક બાબત છે। અને અત્યારે બજેટ ઉપર ચર્ચા ચાલી રહી છે, તો મારી મુખ્યમંત્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કર્માવતનું બજેટ રિલીઝ કરવામાં આવે, નહીતર આગામી સમયમાં ખેડૂતો સરકાર સામે બાયો ચડાવશે।